કેમ છો મિત્રો? જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ભણીશું ધોરણ 10 નું વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણ. આ ચેપ્ટર મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ 4 માર્ક્સમાં પૂછાય છે. બોર્ડની પેપર સ્ટાઇલ અનુસાર 4 માર્કમાં આ પ્રકરણના પ્રશ્નો પૂછાય છે. તો ચાલો પ્રકરણની શરૂઆત કરીએ. તો રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણ. કોને કહેવાય રાસાયણિક પ્રક્રિયા? તો રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાના કેટલાક એક્ઝામ્પલો છે જેને આપણે વિગતવાર સમજીએ. તો પહેલું છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. બરોબર, એક એક્ઝામ્પલ આપણે સમજીએ. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. પછી બીજું છે કે લોખંડનું કટાવું. બરાબર, લોખંડનું કટાવું. ત્યાર પછી ત્રીજું છે ખોરાકનું રંધાવું. બરોબર, પછી ત્યાર પછીનું છે આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું. આ તમામ પ્રક્રિયાઓના એક સામાન્ય ગુણધર્મો છે જે આપણે સામાન્ય ગુણધર્મો વિશે ચર્ચા કરી છે. પહેલા એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. પહેલું એક્ઝામ્પલ છે ઉનાળામાં ઓરડાના ટેમ્પરેચરે જો આપણે દૂધને રાખવામાં આવે તો દૂધ છે એ બગડવાની શરૂઆત થાય છે. શું કરવા આવું થાય છે? તો કે દૂધની અંદર ઈસ્ટ હોય છે અને ઉનાળામાં ઊંચા તાપમાનના કારણે ઈસ્ટ છે એ આથોણની પ્રક્રિયા ઝડપથી વધારે છે. કેમ કે ઊંચા તાપમાને છે ઈસ્ટ છે એ સક્રિય ખૂબ જ રહેતી નથી. એટલે ઊંચા તાપમાને ઈસ્ટ છે એ આથોણની પ્રક્રિયા ઝડપથી કરે છે, જેથી દૂધમાં રહેલા લેક્ટોઝનું, બરોબર, દૂધની અંદર શું હોય તો કે લેક્ટોઝ, બરોબર, દૂધની અંદર લેક્ટોઝ રહેલું હોય છે. બરોબર, અને દૂધમાં રહેલા લેક્ટોઝનું રૂપાંતર લેક્ટિક એસિડમાં થાય છે. પરિણામે દૂધના જે રાસાયણિક ગુણધર્મો હોય છે એ બદલાય છે અને એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે. તો પરિણામે બગડેલું દૂધ તમને સ્વાદમાં ખાટું લાગશે. ત્યાર પછી છે લોખંડનું કટાવું. આપણે બધાને ખબર છે કે ખુલ્લા વાતાવરણમાં લોખંડ રહેલું હોય, પછી લોખંડના કોઈ સાધનો હોય કે લોખંડનો સળિયો હોય, લાંબો સમય સુધી ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે તો એના પર તે કાટ લાગવાની પ્રક્રિયા થાય છે. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રંધાવું. ખોરાકનું રંધાવું છે મિત્રો, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ઊંચું તાપમાન આપણે એને આપીએ છીએ, ખોરાક પાકે છે. બરોબર, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું, જે આપણે આના છઠ્ઠા પ્રકરણમાં અંદર કેટલાક ઉત્સેચકો હોય, જૈવિક ઉત્સેચકો હોય, અને ઉત્સેચકોની મદદથી જટિલ કાર્બોદિતોનું સરળ કાર્બોદિતમાં રૂપાંતર થાય છે, અથવા તો જૈવિક અણુનું સરળમાં રૂપાંતર થાય છે ઉદ્દીપકોની મદદથી. એ આપણે છઠ્ઠા પ્રકરણમાં આપણે વિગતવાર રીતે અભ્યાસ કરીશું. બરોબર છે? તો આ હતા થોડાક ઉદાહરણો જે રોજિંદા જીવનમાં આપણે રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓળખવા માટે કામ આવે છે. તો આ બધા પ્રક્રિયાઓમાં તમે જોશો તો કે બધી પ્રક્રિયાઓમાં એમનું પ્રારંભિક સ્વરૂપમાં ફેરફાર આવે છે. બધામાં એના પ્રારંભિક સ્વરૂપ છે, એમાં બધામાં એના પ્રારંભિક સ્વરૂપમાં ફેરફાર આવે છે. જેમ કે પહેલા દૂધ હતું, એનો સ્વાદ કંઈક નોખો હતો, પછી બગડી ગયા પછી એનો સ્વાદ કંઈક નોખો હતો. લોખંડનો દેખાવ કટાયા પહેલા કંઈક નોખો હતો, કટાઈ ગયા પછી કંઈક નોખો છે. ખોરાક રંધાયા પહેલાનું સ્વરૂપ કંઈક જુદું હતું, રંધાયા પછીનું સ્વરૂપ કંઈક જુદું થઈ ગયું. તો આ બધા છે એને કેવા ફેરફારો કહેવાય? તો કે પ્રારંભિક ફેરફારમાંથી જ્યારે અંતિમ ફેરફાર થાય ત્યારે કંઈક ને કંઈક ડિફરન્સ આવે છે. હવે જોઈએ તો ફેરફાર છે કે આપણે 9મા ધોરણમાં અવસ્થાઓ પ્રમાણે જોયા ગયા હતા કે 2 પ્રકારના ફેરફાર હોય. ફેરફાર કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના ફેરફાર હોય છે. એક ભૌતિક ફેરફાર હોય, અને એક રાસાયણિક ફેરફાર હોય. બીજું કેવું હોય છે? રાસાયણિક ફેરફાર હોય.
ભૌતિક ફેરફાર તો સમજીએ, રાસાયણિક પ્રક્રિયા થવા માટે રાસાયણિક ફેરફાર થવો અત્યંત આવશ્યક છે. બરોબર, યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયા થવા માટે રાસાયણિક ફેરફાર થવો ખૂબ જ આવશ્યક છે. હમણાં કીધું કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે આપણે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. તો આ રાસાયણિક પ્રક્રિયા કેવા પ્રકારની હોય અને એને કેવી રીતે વર્ણન કરવામાં આવે, એના માટે આપણી ટેક્સ્ટબુકમાં 10માની ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. બરોબર, અને મેગ્નેશિયમની પટ્ટીને તમારે સૌપ્રથમ કાચ કાગળથી, કાચ પેપરથી, સેન્ડ પેપરથી ઘસવાની છે. શું કામ? તો કે મેગ્નેશિયમ એક ધાતુ છે અને ધાતુ છે ખુલ્લા વાતાવરણમાં પડેલી હોવાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. પરિણામે મેગ્નેશિયમ ઓક્સાઇડનો એના ઉપર પડ લાગે છે અને આ પડને દૂર કરવા માટે આપણે એને સેન્ડ પેપરથી ઘસવામાં આવે છે. તો એમાં જોઈએ કે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી છે, બરોબર, મેગ્નેશિયમની પટ્ટી છે, એને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે કે સળગાવવામાં આવે છે. યાદ રાખજો, મેગ્નેશિયમ મિત્રો એક એવી ધાતુ છે જેને જો સળગાવવામાં, ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો ખૂબ જ પ્રજ્વલિત જ્યોત સાથે સળગી ઉઠે છે. એટલે જો આ પ્રયોગ કરતી વખતે તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે કે વિદ્યાર્થી જો આ પ્રયોગ કરતા હોય તો ચશ્માનો ઉપયોગ કરવો. પરિણામે વધુ પડતા પ્રકાશથી આપણી આંખને નુકસાન થતું અટકાવી શકાય. બરોબર છે મિત્રો? જ્યારે મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એનું રૂપાંતરણ છે, અહીંયા ડેલ્ટાની નિશાની છે જે આપણે કહીએ છીએ કે ગરમ કરીએ છીએ. મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે શું બનાવી નાખે છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી નાખે છે. શું બનાવી નાખે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. બરોબર, અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં જે આપણે હતી કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આવી બધી પરિસ્થિતિઓ, રાસાયણિક ફેરફાર થાય તો મેગ્નેશિયમનું શું થઈ ગયું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જ્યારે મિત્રો તમે પટ્ટી સળગાવશો ત્યારે એની નીચે અવશેષો ભેગા થશે જેને આપણે રાખ કહીએ છીએ. એ રાખ છે સફેદ કલરની આવશે. બરોબર છે, અને એ શેની રાખ હશે? મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ હશે. તો કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવશું તો મેગ્નેશિયમ છે હવાની હાજરીમાં સળગે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો હવે આપણે આ મેગ્નેશિયમ વાળી પ્રક્રિયા છે એને આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કેવી રીતે કરી શકીએ એના વિશે આપણે આજે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ પહેલી રીત છે કે જ્યારે રાસાયણિક સમીકરણ લખવાની પહેલી રીત છે વર્ણનની રીત. વર્ણન એટલે કે શાબ્દિક રીતે વર્ણન લખતા કે મેગ્નેશિયમની પટ્ટી લેવાની, હવાની હાજરીમાં એને સળગાવવાની, તો એનું રૂપાંતરણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં થાય. આ રીત છે એ ખૂબ જ વધુ પડતી લાંબી હોવાથી આપણે ત્યાર પછીની બીજી રીત આવી શાબ્દિક રીત, એટલે કે તત્વોના નામ લખવાના. અને તત્વોના નામ લખી અને એને સાંકેતિક સ્વરૂપેનું રજૂ કરવાની. તો કેવી રીતે? તો કે મેગ્નેશિયમ ધાતુ છે તો કે મેગ્નેશિયમનું નામ લખવાનું. પછી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા થઈ, ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. હવે આ પ્રક્રિયા છે અને આ રીતે રાસાયણિક સમીકરણને તમે દર્શાવી શકો. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાને એરા વડે દર્શાવાય છે કે એરો છે એરાની ડાબી બાજુના ભાગને પ્રક્રિયકો કહેવાય. એરાની ડાબી બાજુના ભાગને પ્રક્રિયકો કહેવાય અને જે એરાની તીરની નિશાની છે એ નિપજ દર્શાવે છે, એટલે કે એરાની જમણી બાજુનો ભાગ છે નિપજ દર્શાવે છે. અને આ પ્રક્રિયા એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બે ભેગા મળી અને એનું રૂપાંતર શેમાં થઈ જાય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડમાં થઈ જાય છે. પછી હજી આ મેથડ છે એ ખૂબ જ વધારે, હજી એને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે વૈજ્ઞાનિકોએ એના કરતા પણ ટૂંકી રીત શોધેલી છે જે રાસાયણિક સૂત્રોની મદદથી આપણે દર્શાવી શકીશું. તો કેવી રીતે? તો કે મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg, પછી ઓક્સિજનની સંજ્ઞા છે O2 અને પ્રક્રિયા થઈ અને શું બનશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. તો એક આ રાસાયણિક પ્રક્રિયા રજૂ કરવા માટેની સૌથી ટૂંકામાં ટૂંકી રીત છે. મિત્રો, હજી રાસાયણિક પ્રક્રિયા અહીં દર્શાવે છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજનનું રૂપાંતર બંને ભેગા થઈ અને એનું રૂપાંતર શેમાં થાય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડમાં થાય છે. બરોબર છે? હજી આપણે આમાં જોશું તો કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં તમે જોશો તો નીચે અહીંયા S લખેલું હોય છે, અહીંયા G લખેલું હોય છે અને અહીંયા S લખેલું હોય છે.
આ SG એ દર્શાવે છે કે એ તત્વોની ભૌતિક અવસ્થા છે. તો ભૌતિક અવસ્થા કેવી રીતે યાદ રખાય? તો કે S એટલે સોલિડ, સોલિડ એટલે ઘન દર્શાવે છે કે એ પદાર્થ છે એ ઘન અવસ્થામાં છે. ત્યાર પછી G હોય તો એ પદાર્થ છે એ ગેસ સૂચવે છે કે વાયુ સ્વરૂપમાં એ પદાર્થ હોય છે. અને L હોય તો એ લિક્વિડ બતાવે છે એટલે કે એ પદાર્થ છે એ પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. કેટલીક વખત મિત્રો તમને અહીંયા કૌંસમાં એક ક્યુ જેવું જોવા મળશે. એક ક્યુ નો મતલબ થાય એક્વેસ, એનો મતલબ થાય જલીય દ્રાવણ. તો આ એક ભૌતિક સ્વરૂપ દર્શાવવાની એક પદ્ધતિ છે. સાથે મિત્રો કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં એરા ઉપર તમને અહીંયા તાપમાન કે દબાણ કે ઉત્સેચકો આવતા હોય તો અહીં એરા કે એરાની ઉપર કે એરાની નીચેની મદદથી તમે દર્શાવી શકો.